વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને ભુજમાં મેઘરાજાનું આગમન થયું। રસ્તા પર પાણી ફરી વળ્યા। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। ગાંધીધામ અંજારમાં પણ વરસાદ વરસ્યો છે। સમગ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે હાલમાં જે રીતે મેઘરાજા પ્રસન્ન થયા છે ત્યારે એક બાજુ રસ્તા પર જે રીતે પાણી ભરાયા છે લોકોને મુશ્કેલી થઈ રહી છે, પરંતુ ખાસ કરીને ખેડૂતો જે છે તે આ વરસાદથી ખૂબ ખુશખુશાલ થયા છે। બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને જે રીતે મેઘરાજાનું આગમન થયું છે, ભુજમાં મેઘરાજાનું આગમન થયું, રસ્તા પર પાણી ફરી વળ્યા। સમગ્ર કચ્છમાં સતત વરસાદ થયેલો છે ત્યારે અહીં ભુજમાં પણ જોશભેર પાણી વહી નીકળ્યા છે। ઉપર વિસ્તારમાં પાણી વધારે આવવાના કારણે ભુજના બસ સ્ટેશનની વિસ્તારની હાલત છે એ ખસ્તા હાલત થયેલી છે। પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે તો ભુજની નગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ નીવડી છે અને લોકોના જે દુકાનો છે એની અંદર પણ પાણી જઈ રહ્યું છે અને લોકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે। હંમેશા રમેશ જે રીતે બને છે તે રીતે આ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાય છે। ઘૂંટણભેર પાણી ભરાતા હોય લોકોને પરેશાની થવું પડે છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કેટલાય વર્ષોથી આ જૂનો પ્રશ્ન છે અને આ નગરપાલિકા ઉકેલી નથી શકતી એ પણ હકીકત છે। ત્યારે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, કચ્છ।